ગળતેશ્વર મહાદેવ મંદિરે મોદી સરકારના સુશાસનના 12 વર્ષ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતી યોજાઈ હતી। ગળતેશ્વર તાલુકાની અતિ પૌરાણિક શિવાલય અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા ખૂબ પ્રચલિત યાત્રાધામ શ્રી ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રની મોદી સરકારના સુશાસનના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ભવ્ય સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનો ત્રિવેણી સંગમ રચાયો હતો। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી નીરવભાઈ ઉપાધ્યાયની વિશેષ અને ગરિમામય ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન તાલુકા સંગઠન પ્રમુખે નીરવભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં દેશનો સર્વાંગી વિકાસ થયો છે। તેમણે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી છેવાડાના માનવી સુધી તેનો લાભ કેવી રીતે પહોંચ્યા છે તેનો પ્રકાશ પાડ્યો હતો। સાથે જ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સુનલબેન પટેલ દ્વારા સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું। પવિત્ર યાત્રાધામો અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે લોકોને જાગૃત કર્યા હતા। સ્વચ્છતા અભિયાનમાં સક્રિય યોગદાન આપવા પણ અપીલ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે ગળતેશ્વર તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમની પૂર્ણાહુતિ ગળતેશ્વર મહાદેવની દિવ્ય મહાઆરતી સાથે કરવામાં આવી હતી।